ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે જે રીતે કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે અને આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર તેઓ ગંભીર આરોપો લગાવી રહ્યા છે। પોલીસની કામગીરી સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે હનુમંત હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। તે વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ એવું આશ્વાસન અપાવ્યું છે સમાજને કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી થશે અને ગૃહમંત્રીને તેઓ રજૂઆત પણ કરવાના છે। ત્યારે બાબતના સંદર્ભમાં હવે આહિર સમાજના આગેવાન કરશન બાપુ ભાદરકા મેદાને આવ્યા છે। તેમણે આ જે રીતે કલહ વધતો જઈ રહ્યો છે, હવે અવાજ સમાજ સુધી પહોંચી રહી છે, તે બાબતે તેમણે બંને સમાજના લોકોને અપીલ કરતા શું કહ્યું તે સાંભળ્યું। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકુર્વંતુ। અર્થાત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ, મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય, આવા લોકો શોધવા લગભગ અશક્ય છે। કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિર ભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ। પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે। આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાદા। આપણે સાંભળ્યા હતા કરશન બાપુ ભાદરકા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કોળી સમાજના આગેવાનોને અપીલ કરી છે કે આમાં સમાજ ગેરમાર્ગે ન દોરાય અને એક જવાબદારીપૂર્વક આમાં બંને સમાજ વચ્ચે સમાધાન અને શાંત મામલો પડે તે માટેના પ્રયાસો કરવામાં આવે, કેમ કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર જે ગંભીર આરોપો લાગી રહ્યા છે તેને લઈને હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા